અમદાવાદ વડોદરા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો સાવધાન થઈ જજો। પોતાના વાહનની ગતિ ધીમી રાખવા હાઈવે ઓથોરિટીની અપીલ છે। એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ છે। ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી રહી છે, ત્યારે વાહન ચાલકોએ સાવધાનીપૂર્વક વાહન ચલાવવા માટે અપીલ કરાઈ। વિઝિબિલિટી ઘટવાના કારણે હાઈવે પર અકસ્માતનો ભય રહે છે। जम्मू काश्मीरना કેટલાક ભાગોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। સિઝનની તાજી હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા। કુપવાડામાં બરફવર્ષા થઈ રહી છે। કાશ્મીર ખીણના ઉપરના ભાગોમાં બરફવર્ષા થઈ। ગુલમર્ગના અફરવત વિસ્તાર તેમજ સોનમર્ગ, કુપવાડાના માછિલ વિસ્તાર સહિત બાંદીપોરા જિલ્લાના રાજદાન ટોચ પર 3 થી 4 ઇંચ જેટલો બરફ પડ્યો, જેના દ્રશ્યો સામે આવ્યા છે। તો કાશ્મીર ખીણના ઉપરના ભાગોમાં બરફવર્ષા થતાં જ હાલ આ વિસ્તાર બરફથી છવાઈ ચૂક્યો છે। 3 થી 4 ઇંચ જેટલો બરફ પડ્યા હોવાની વિગત છે। કુપવાડામાં હિમવર્ષા નોંધાઈ અને જેના કારણે હવે શીત લહેર ફેલાઈ છે। તો જમ્મુ કાશ્મીરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। અહીં તાજી હિમવર્ષા થતાં અહીં આ વિસ્તાર બરફથી હાલ છવાઈ ગયો હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીં કુપવાડામાં 3 થી 4 ઇંચ જેટલો બરફ પડ્યો। તો સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં આજે મતદાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે। ગ્રામ પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન। જિલ્લા પંચાયત સેલવાસ અને દમણ નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર ભાજપે બિનહરીફ ભગવો લહેરાવ્યો છે, તો બાકી રહેલી બેઠકો પર આજે મતદાન યોજાશે। સસ્તા અનાજની દુકાનધારકોની હડતાળ સમેટાઈ। સરકારે માંગણી સ્વીકારતા આગેવાનોએ હડતાળ સમેટી। કમિશનમાં પ્રતિ કિલો 3 રૂપિયા આપવાની માંગણી સ્વીકારવામાં આવી છે। મહિને ઓછામાં ઓછું 30,000 કમિશન કરવાની માંગણી સ્વીકારી લેવાઈ છે। અને નાગરિક પુરવઠા વિભાગે સસ્તા અનાજની દુકાનધારકોની માંગણીઓ સ્વીકારી છે। સમગ્ર મામલે નાણાં વિભાગને દરખાસ્ત મોકલવામાં આવશે। 97% ઘટાડીને 94% વિતરણ કરવાની પણ માંગણી સ્વીકારવામાં આવી। મંત્રી રમણ સોલંકી સાથે આગેવાનોની બેઠક મળી હતી અને જે બાદ આ નિર્ણય લેવાયો। કમિશનમાં ₹1.50 3 રૂપિયા કરવા અને મિનિમમ કમિશનના 20,000 રૂપિયાના 30,000 કરવા માટે સાનુકૂળ રીતે પ્રતિભાવ સરકારશ્રી તરફથી આપવામાં આવ્યો। 97%ના 94% વિતરણ કરવા માટેની જે શરત છે એ શરતની અંદર સરકારશ્રી તરફથી પોઝિટિવ રહે અને 94% સુધી કરવામાં આવે એના માટેના જે આગળની જે કાર્યવાહી છે કરવામાં આવશે। જીરામાં થતી ભેળસેળને લઈને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નારાયણ પટેલે આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને રૂબરૂ મળીને જીરામાં તેમજ વરિયાળીમાં થતી મિલાવટ સામે કાર્યવાહી કરવા માંગ કરી। ઊંઝામાં કોઈ વેપારી દ્વારા વરિયાળીમાં કલર કરતા અથવા તો વરિયાળીમાંથી કેમિકલ નાખીને જીરું બનાવતા પકડાય તો તેનો પણ નાશ ન કરાતો હોવાની ફરિયાદ છે। મિલાવટમાં વપરાતું કેમિકલ આરોગ્ય માટે હાનિકારક હોવાની નારાયણ પટેલે રજૂઆત કરી છે। વરિયાળીમાં કલરમાં કેમિકલ વપરાય, વરિયાળીમાંથી જીરું બનાવવામાં કેમિકલ વપરાય અને બાકીનું ઓછું રહેતું હતું તે હવે તો જીરામાં પાણીનો છંટકાવ ના ફુવારો લાગેલા છે દરેક ગોદામોમાં। વાવ થરાદમાં કોંગ્રેસના સ્નેહ મિલનમાં ગેનીબેનના ચાબખા કપાસના ભાવને લઈને સરકાર પર પ્રહાર કર્યા। મગફળી અને એરંડાનો ભાવ 1,000 રૂપિયા છે, સામે ખાતર તથા બિયારણનો ભાવ પણ વધ્યા હોવાનું કહ્યું છે। તો કપાસના ભાવોને લઈને ગેનીબેને પ્રહાર કર્યા। કોંગ્રેસનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, જે દરમિયાન ગેનીબેન દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા। કપાસના ભાવને લઈને તેમણે પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું કે મગફળી અને એરંડાનો ભાવ 1,000 રૂપિયા છે, સામે ખાતર અને બિયારણનો ભાવ પણ વધ્યો હોવાનું કહ્યું। તો હવે વાત જૂનાગઢની। અહીં ભારતીય આશ્રમના લઘુ મહંત હજુ પણ લાપતા। સુસાઇડ નોટ લખીને ગુમ થયા બાદ હજુ નથી મળ્યા। મહાદેવ ભારતીની હજુ કોઈ ભાણ મળી નથી। શોધખોળ માટે પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી। જુદા જુદા ડિવિઝન પોલીસની પણ મદદ લેવાઈ। વન વિભાગનો સ્ટાફ પણ તપાસમાં જોડાયો।
મહાદેવ ભારતી બાપુને શોધવા હવે જુનાગઢ પોલીસ અને વન વિભાગની જે ટીમો છે તે કામે લાગી છે. સીધા જ દ્રશ્યો છે ગિરનાર જંગલના કે જ્યાં જૂની સીડીએથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. 200થી વધુ પોલીસ જવાનો, એસડીઆરએફની ટીમ અને વન વિભાગની ટીમ દ્વારા હાલ શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે હાલ પોલીસના જવાનો છે તે જંગલ તરફ જઈ રહ્યા છે. મહાદેવ ભારતી બાપુ છેલ્લા 72 કલાકથી ગુમ થયા છે. ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી હતી, પરંતુ બાપુ હજુ મળ્યા નથી, જેના કારણે 250 જેટલા પોલીસ જવાનો, એક એસડીઆરએફની કંપની અને વન વિભાગનો 50થી વધુનો સ્ટાફ હાલ જંગલ ખૂંદી રહ્યો છે. જ્યારે મહાદેવ ભારતી બાપુને શોધવા પોલીસ પણ હવે જંગલમાં ઉતરી છે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જુનાગઢ. તો વલસાડ તાલુકાના પીઠા ગામમાં DRIએ દરોડા પાડ્યા. હાઈવે નજીક એક શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનમાં નેઇલ પેઇન્ટમાં વપરાતું પ્રોહિબિટેડ કેમિકલ હોવાની બાતમી હતી, જેથી બાતમીને આધારે DRIની ટીમ ત્રાટકી અને રાત્રે રૂરલ પોલીસની ટીમ અને DRIની ટીમે દુકાનમાં તપાસ કરી. દુકાનમાં દવા બનાવવા માટે વપરાતું પ્રવાહી એ ડ્રગ હોવાની માહિતી બાતમી મળી હતી અને અડધી રાત્રે DRIની કાર્યવાહીથી ચકચાર પણ મચી છે. તો જૂનાગઢમાં રેન્જ આઈજીની ટીમનો સપાટો. રાજીવનગર વિસ્તારમાં બુટલેગરના ઘરમાં દરોડા પાડવામાં આવ્યા. કુખ્યાત બુટલેગરના મકાનમાંથી 17 લાખનો દારૂ ઝડપાયો. દારૂ સંતાડવા માટે નવી ટેકનિક આજમાવી હતી. દારૂ છુપાવવા માટે રસોડામાં ભોંયરું બનાવ્યું હતું. પોલીસને ભોંયરામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો. ફરાર 3 બુટલેગરો સામે ફરિયાદ નોંધાઈ છે. ફરાર બુટલેગરોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. બુટલેગર રાણા લાખાભાઈ ચાવડા, હીરા લાખાભાઈ ચાવડા અને નિલેશ ઉર્ફે ભદો મહેશભાઈ કટ્ટારા સામે C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.